કેમ છે મિત્રો? બધાને મજામાં જઈશો? બધાને જય મેલીમાં જય જામ. આપણે ત્યાં જઈ ભાઈબંધ અમારા જસ્ટ સ્ટાર્ટ કરે છે. એક રોહિતભાઈ બેઠા પાછળ અકાલે અને વાઘમાં હસમુખભાઈ આવે છે. એક આપણા પવનના ફૂલ ડે પવન આવે ને આપણે જવાનું છે. અત્યારે આપણે જઈ પ્રોજેક્ટ બનાવવાનું. વિશાળનો પ્રોજેક્ટ હોય તો આપણે બનાવી નાખી. આગળ તમને બધા મજા બહુ આવશે. બધી મસ્તી કરવાની છે. આગળ બની રહેજો તો કન્ટિન્યુ. આપણે આવી ગયા ભાઈબંધના ઘરે. પાછળ બેઠા હસમુખભાઈ એના ઘરે આવી ગયા છીએ. આપણે ગુંદરને બધું લેવાનું તો આગળ હાલો તમને. હા જો ગાઈસ જો અમે ઘઉં લઈ જઈએ તમે દેખાડજો આગળ જઈએ. પાછું વળવું જો આપણે આપણા ઘરે જો કઈ આમ જવાનું આમ. તો મિત્રો આપણે હેલા જઈએ હવે આગળ પાછળ આપણે આવે રોહિતભાઈ ઉડે તો હાલો હવે તમને દેખાડ્યા કેટલા છે તો તમને પ્રોજેક્ટ કેમ બનાવી. કટર લેતા ભૂલી ગયા હતા કાપવા હાટું. ઘઉં કાપવાનું સમજતા જોઈ રહ્યા કટર છે કાંઈ કેવું રીતે એક અહીંથી ગાડી હાલે છે. ધવલું હતા અમારા બીજા કલાજ હળી ગયા છે. હલતો વળી કોણ નથી મિત્રો ભાઈબંધને ઘરે આવી ગયા છે. તમને બતાવશે ફાઇનલ પ્રોજેક્ટ કેમ બનાવી તો મિત્રો આપણે ઉપર ઉપર કામ કરીને નીચે આવ્યા. હમણાં વરસાદ આવી ગયો છે. આપણા હસમુખને બેઠા રોનકભાઈ દેખાતા ક્યાંથી કેમ ગયા એના ઘરે આવ્યા છે. રોનકભાઈના રફીકભાઈનો છોકરો એટલે આપણે તારે કામ કરે છે. સ્ટેડિયમ બનાવવાનું છે આપણે પ્રોજેક્ટમાં. સ્ટેડિયમ એ આપણું પ્રોજેક્ટનું નામ સ્ટેડિયમ. તો તમને બતાવીએ હમણાં આગળ તો કન્ટિન્યુ. કોઈ હસમુખભાઈ જેવો બે પ્રોજેક્ટમાં કામ કરે અને જો કોઈ બેઠા આપણે કામ કરવાનું. આ બે બની જે હક નથી થવું જો આને. આ ભાઈબંધ આપણા મોટા કામ કરવાવાળા કારીગર છે. તો મિત્રો આપણે તો સ્ટેડિયમનું બહારનો ભાગ બની ગયો છે. સર્કલ આખું આવું કંઈક છે. આવશે આમ આખું સ્ટેડિયમ આખું બનશે. વાર લાગશે પણ આવશે બધું એમ જ થાય. બેંગ્લોરનું સ્ટેડિયમ નથી ગાઈ જો આપણું અડધું કામ થઈ ગયું સ્ટેડિયમનું. ઓલા બે ભાઈ બહેન ગયા થોડોક સામાન ઘટ્યો લેવા ગયા જ્યાં અમે બે ઠંડુ પાણી પીવી તો જોઈ શકો છો. આપણે ઉપર આવી ગયા છીએ હવે. નીચે લાગતી હતી ગરમી ઉપર આવીને ગરમી જ થાય ને તડકો છે ને એટલે પવન આવે. આપણે કંઈક આવું આટલું બન્યું છે. આગળ બનાવી બસ તમને દેખાડી કેમ બને. ફાઇનલ લુક તમને ગમશે તો હવે આગળ કન્ટિન્યુ. મિત્રો આપણું સ્ટેડિયમ 50% કામ થઈ ગયું સ્ટેડિયમમાં. આ આપણા સીટું બેસવાની, આ પીચ, આ બાઉન્ડ્રી 50% કામ થયું. એટલે આવું કંઈક લુક છે. ચેક કરી લે કોઈ લુક. પાછળનો વ્યૂ આવો છે. આગળનો આવો. હવે આપણે અડધું કામ મૂકીને હાઈ આવ્યા
કેમ કે હવે લાગી છે ભૂખ અને વાગી ગયા છે 5. તો હવે હાલો તે ઘરે કેમ કે હવે આગળ દેખાવા એન્વાયરમેન્ટ આગળ સુધી થોડા તો મિત્રો હવે આગળ જાય ત્યાં રોડ આખો કાલે આડિયા કાલે તો મિત્રો જો ઘરે જવાનું થાય છે ખાવાનું કેમ કે હવે થઈ ગઈ ભૂખ તો હાલો કન્ટિન્યુ આવો જાદી પેલા ચાલ બે ભાઈ ને કાલે જાઉં કઈ ઊભો નહીં રે જો આ જગા ઘણા રસ્તા જ આવા યાર ગાડી નથી ગાડી કેમ કે હવે થાક લાગ્યો છે હવે હાથ પગ ધોઈને ખોવાનું છે અને ખાવાનું તો આપણી ગાડી પડી છે ચાલો આગળ ઘરે લઈએ आज फॉर्च्यूनर गाड़ी देखो और फॉर्च्यूनर કાલ કલાકની થાક 4x4 એ ઘટે જ નહીં આપણે દાસી હવે વિવેકભાઈ ના ઘરે ઉપર એટલે બીજા મારે તો ઓમ નો ઉપર સમજતા તો મિત્રો આપણે ઉપર ચડી જઈએ હવે ધીમે ધીમે હા આપણા વિવેકભાઈ નું ઘર अब આવી ગયા ને ઘરે જો આવ્યો કોઈ એક્શન મળી ગઈ આવીને ચા પકાઈ છે જોઈ શકો છો આપણો ચા પી લઈ આગળ તમને દેખાડી તો કન્ટિન્યુ મિત્રો ચા લઈ જાય કપમાં બધાય આપણો કપ આડ્યો આપણે ચા પી લઈ ચા પી એમ તેણે પાછળ હર્ષિતભાઈ ને બધા બેઠા છે હર્ષિતભાઈ ઉદયભાઈ બેઠા છે ચા પી લઈ બધા પપ્પા ચા પીવે મેડમ ભણવા બધા મિત્રો આપણે આવી ગયા સીડી પર બેઠા છીએ તમને ખબર છે સીડી આપણા કિશન કાકાના બ્લોગમાં તમે જોઈ જઈ છે આપણા ત્રણ બે ખહુરિયા નથી મારા કલેજા હે મિસ્ટેક થઈ ગઈ થોડી બોલવામાં કલેજા આપણે ઠંડો પવન આવે એક નંબર મોસમ દેખો કેવું થયું આમ કઈ ઘટે જ નહીં આખા વાળ આપણે ઉડે તો હવે આ બ્લોગ આપણો અહીંયા સમાપ્ત નથી થતો પહેલાં કહી દો સમાપ્ત થવાની હજી વાર છે આ જ ટાઈમે કાલ બ્લોગ આપણો કાલે હજી કન્ટિન્યુ કરવાનું બાકી છે તો હવે આપણે જઈ બગીચામાં ભાઈબંધ ચાલો બગીચામાં લઈ જાઓ હાલો આપણે બગીચામાં તો બગીચો જઈશું આપણે નિશાળી આપણો એમાં હતો જ ત્યાં જ આપણે વિડીયો શૂટ કર્યો હતો આપણું શૂટિંગ નહીં થયું હતું તો હાલો કન્ટિન્યુ હજુ મને એકલા મેકીને બે વીડી હાલ ને ભાઈ કેમેરામેન તને શોખ હતો કેમેરા લેવો લે જો ગાઈને બીજાની મારે હવે તમે શું કરી હલાવતો જો લઈ જાવ બધા આપણો કંઈક આવો વ્યૂ છે બગીચાનો આપણે રીંગણા ને કોથમરી ને વાવેલું છે નહીં અંદર બધું વાવેલું છે આપણે ગુલાબ તો જોયા કોણ આ ગુવાર ને આપણો ગુવાર છે આ કેળાનું ઝાડું હોય ને પાછળ આપણો તમારા આમળો હજી સિંકો એટલે આમળા થાય એવા હાલો હાલો મિત્રો તમને બતાવી દઈએ
તો આપણું આ ખોટું લાકા છે આટલા તો બગીચો છે આપણો બગીચો જોઈ લો આ કેરી એને રાવણો છે ને વાં દેખાય ડગન ફૂટે છે આપણું એ ડ્રેગન ફૂટે છે હજી આવ્યો નથી આ વાર લાગો નાખી મજા આ જામફળી ડ્રેગન ફ્રૂટ તમે જોવો એટલે આમ હજી આવ્યો જ ઝીંકું એટલે હાલો હાલો તો મિત્રો હવે આગળ હવે તમને બતાવશી તો કન્ટિન્યુ મિત્રો હવે આપણે આ વ્લોગને એન્ડ કરી કેમ કે કાલે જ આપણે જઈ કરે ભાઈ હવે આપણે બીજા ભાગમાં આપણો વિડીયો આવશે કન્ટિન્યુ નથી કરવો કેમ કે હવે વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો હવે લાઈક છે સર મારા તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યારે લગી જય મા મેરડી